Good morning and welcome to Path of Evolution. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 જેનું નામ સાંખ્ય યોગ આપેલું છે એની ઉપર થોડું ચિંતન કરીશું. આજથી આપણે અધ્યાય 2 ચાલુ કરીએ છીએ. તો ઇન્ટ્રોડક્શનમાં જોઈએ અધ્યાય 1માં શું થયેલું અને આ ભગવદ્ ગીતા છે શું, બે ત્રણ વસ્તુની આપણે વાત કરી લઈએ. પહેલી વસ્તુ તો ભગવદ્ ગીતા ભગવાને અર્જુનજીને જે જ્ઞાન આપ્યું કુરુક્ષેત્રના મેદાનમાં, એ જ્ઞાનનો સંગ્રહ છે. ભગવદ્ ગીતા પાર્ટ ઓફ મહાભારત છે. ભગવદ્ ગીતાની ખાસિયત જો તમે ડિટેલથી જુઓ તો ખબર પડે કે ભગવાન પોતે નીચા લેવલે આવ્યા અને અર્જુનજીને જે જરૂરી હતું એ બધી વસ્તુઓ બતાવી. એ સિવાય ભગવાને અલગ લેવલથી પણ ઘણી બધી વાતો કરી. એટલે ભગવાને છેક ટોપ લેવલથી પણ વાત કરી, પરમાત્માના લેવલથી. પછી એથી નીચે જે પુરુષ અને પ્રકૃતિનું લેવલ છે ત્યાંથી પણ વાતો કરી છે કેટલી. એથી નીચે અર્જુનના મિત્ર તરીકે પણ વાતો કરી છે. 11મા અધ્યાયમાં જુઓ, 10 અને 11માં વિભૂતિ સ્વરૂપ, અને એમાં પછી ભગવાને પોતાનું સ્વરૂપ પણ બતાવ્યું. બરાબર. એટલે આ ભગવદ્ ગીતામાંથી દરેકને કંઈક ને કંઈક મળી રહે. આપણે દરેક વ્યક્તિ અલગ છીએ. આપણા રસ, રુચિ, અંગ બધું અલગ છે. એથી વિશેષ કહું તો ભગવદ્ ગીતા એ આપણે જે કહીએ છીએ ને ધાર્મિક બુક, નહીં, ધાર્મિક બુકથી અલગ છે. અત્યારે જે સાયન્સ છે અને જે સાયન્સ, મોસ્ટ ઓફ સાયન્સ અત્યારે બોડી સાયન્સ છે, પણ બોડીથી આગળ માઇન્ડ ઉપર સાયન્સ ઘણું બધું વિકસિત કરી રહ્યું છે. હજી પૂરું નથી કરી શક્યું પણ કરી રહ્યું છે. એ જે છેલ્લા 100-200 વર્ષનું મન રિલેટેડ સાયન્સ છે, માનસિક મનોચિકિત્સક આપણે કહીએ છીએ. મનોવિજ્ઞાન, તો આ બુક કેવી છે? મનોવિજ્ઞાનની બુક કહી શકાય. હવે બીજી એક વસ્તુ સાથે સાથે જોઈ લઈએ કે ભગવાનને જે વાત કરી અહીંયા, એ અર્જુનને ઉદ્દેશીને ઘણી બધી વાતો કરેલી છે. એટલે ભગવાન છેક નીચે આવેલા છે. જ્યારે બીજા બધા સંત મહાત્મા કે પરમાત્મા, દાખલા તરીકે ભગવાન બૌદ્ધ કે રમણ મહર્ષિ કે ભગવાન મહાવીર, એમણે ઘણી બધી વાતો ક્યાં એમને જે જ્ઞાન થયું અને એમણે જે અનુભવ કર્યો એ લેવલથી કરી છે. એટલે એ આપણને સમજવી અઘરી પડે. કબીરજીએ ઘણી બધી વાતો કરી, પણ એમને જે સમજણ આવી એની વાતો કરી. એટલે જો કબીરજીમાં તમે ડાયરેક્ટલી જો
તો નિરાકારની વાત આવે સીધી. તો પછી આપણા મંદિર ને મૂર્તિ બધું ખોટું થઈ જાય. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે મંદિર ને મૂર્તિ જરૂરી છે. પછી બધું સમજાય પછી નિરાકાર તો છેલ્લે સમજાય. હવે જે લોકો સમજ્યા વગર, અનુભવ કર્યા વગર, સમજ્યા એટલે અનુભવ કર્યા વગર, એ તત્વનો અનુભવ કર્યા વગર, કબીરજીની સ્થિતિએ પહોંચ્યા વગર, જે લોકો કબીરજીના ભજનો કે ડિટેલોસ ને સીધી એક્સેપ્ટ કરે એને મુશ્કેલી થાય. ભગવાન સ્વામિનારાયણે શરૂઆતમાં બધી વાત કરી અને આખો સિદ્ધાંત આપી દીધો સાકારનો વર્સિસ બુદ્ધ ભગવાન અને કબીરજી, શંકરાચાર્ય, નિરાકાર. તો એમાં પ્રોબ્લેમ શું છે? કશો પ્રોબ્લેમ નથી. ભગવાન સ્વામિનારાયણે જે હરિભક્તો બેઠા હતા એમના ઉદ્ધાર થાય એટલા માટે એમણે એ વસ્તુ વાત કરી. જ્યારે શંકરાચાર્ય છે કે કબીરજી છે કે ભગવાન બૌદ્ધ છે એમના અનુભવ થયો એની વાત કરી એમણે. બંને પોતપોતાના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી સાચા છે. હું સાધક છું તો મારે અંદર ઉતરીને મારે અનુભવ કરવો જોઈએ કે મારે શું કરવાનું છે. તો પહેલું સ્ટેપ મારા માટે પણ સાકાર છે અને હોવું જોઈએ. કારણ કે આપણે આગળ વાત કરી હતી 3 સ્ટેપની સાધના બધે લાગુ પડશે. પહેલા સ્ટેપમાં આપણે નેગેટિવમાંથી પોઝિટિવમાં થઈએ. પહેલા સ્ટેપમાં આપણે કંઈક થોડી ઘણી આસ્થા ડેવલપ કરવાની હોય. બરાબર. આપણે પોતે દેહરૂપ છીએ. આપણે પોતે કેવા છીએ? દેહરૂપ છીએ. હું બાબુ દેહરૂપ છું અત્યારે હાલ. તો સામે કોઈ દેહરૂપ વ્યક્તિ હોય, દેહ એટલે પદાર્થ, તો સામે મૂર્તિ હોય તો મને સહેજે અનુકૂળતા રહે, હું સમજી શકું સહેજે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ મૂર્તિથી શરૂઆત કરેલી. પણ મૂર્તિની પાછળ રહેલું છે કોણ? એ તત્વ જે ભગવાને 7મા અધ્યાયથી જે 12મા અધ્યાય સુધી વાત કરી કે પરમાત્માના 2 સ્વરૂપ છે. મૂર્તિરૂપ એટલે કે આ જે દુનિયામાં વિભૂતિરૂપ જે કંઈ દેખાય એ, અને બીજું યોગ સ્વરૂપ એટલે અદ્રશ્ય સ્વરૂપ. હવે આ યોગ શબ્દ છે ને પણ અલગ અલગ રીતે વાપરવામાં આવેલો છે એટલે એના પણ અલગ મિનિંગ હશે. આપણે ત્યાં યોગ અને સાંખ્ય 2 શબ્દ વાપરવામાં આવેલા છે. શરૂઆતના જે આપણા હિન્દુ શાસ્ત્રો ખરા, હિન્દુ ફિલોસોફી, એમાં 2 માર્ગ બતાવેલા છે. એક યોગનો માર્ગ, યોગ એટલે આસનનો માર્ગ, અને બીજો સાંખ્યનો માર્ગ. આસનનો માર્ગ એટલે અહમ બ્રહ્માસ્મિમાં અહમને પકડીને આગળ ચાલવા વાળો, અને સાંખ્યનો માર્ગ એટલે બ્રહ્માસ્મિને પકડીને આગળ ચાલવા વાળો માણસ. યોગનો માર્ગ એટલે બોડી અને મનને કંટ્રોલ કરવા વાળો વ્યક્તિ, ઈગોને મોટો કરીને આગળ વધવા વાળો વ્યક્તિ. અને સાંખ્યનો માર્ગ એટલે શરણાગતિ વાળો વ્યક્તિ. આપણે આગળ જોયેલું અને એ ફરી પાછું આપણે જોઈશું જ. આગળ 12મા અધ્યાયમાં આપણે પેલું બાબુ બેઠેલો છે અને પછી બતાવ્યું હતું ને કે એક રાઉન્ડ સર્કલ બનાવેલું, એની અંદર કપાળે નંબર 4 લખેલું, હૃદય નંબર 3 લખેલું, ડૂંટી આપણું પેટ આગળ નંબર, અપર સબકોન્શિયસ માઇન્ડ 2 અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ 1, અને પછી રાઉન્ડ સર્કલ બનાવેલું. બરાબર. આજે સાંખ્ય યોગ જોવાનો છે. એટલે પહેલી વસ્તુ જોઈ કે કોઈ પણ પુસ્તક કે કોઈ પણ વાતો પકડતા પહેલા બહુ જ ધ્યાન રાખજો. સાધના ક્યારથી ચાલુ કરવી જોઈએ? ખરેખર સાધના છે, તમે સ્પિરિચ્યુઆલિટી ગમે તે પકડો, ઇટ્સ ઓકે, પણ સાધના શરૂ કરતા પહેલા તમારા અંદરના રસ રુચિને અંગ પકડવા જરૂરી છે. રસ રુચિને અંગ
નહીં પકડાય તો મુશ્કેલી થશે. એટલે સાંખ્ય એટલે શરણાગતિ. હવે શરણાગતિથી આગળ એક શબ્દ આવે, માત્ર શરણાગતિ નહીં પણ જ્ઞાનને લઈ અને પોતાનું ઈગોની શરણાગતિ. સાંખ્ય એટલે જ્ઞાન. સાંખ્ય એટલે જે આપણી અંદર પ્રકાશિત તત્વ છે, પરમાત્મા તત્વ, એને પકડવું, અને જે આ બહારનું બીજું તત્વ છે, પ્રકૃતિ તત્વ, જે પરિવર્તનશીલ તત્વ છે, એને લેટ ગો કરવું. સાંખ્ય એટલે આપણો પોતાનો જે સેલ્ફ છે, સેલ્ફ રિયલાઇઝેશન, એનું જ્ઞાન. તો અહીંયા આ ચેપ્ટર છે એની અંદર લગભગ 72 શ્લોક છે, અને આખું જે પ્રકરણ છે એને 4 ભાગમાં અહીંયા વહેંચવામાં આવેલું છે. પ્રશ્ન એ થાય કે અર્જુનજી વિષાદમાં હતા, બરાબર? વિષાદ એટલે શોક. એમનો ભય હતો, ડર લાગ્યો હતો. જો પ્રથમના 27મા શ્લોકમાં અર્જુન પોતે વાત કરે છે કે ભગવાન, આ બધા મારા સગા સંબંધીઓ છે, રાઈટ? એમના વિષાદ ઘેરી વળ્યો અને ત્યાં પછી વાત કરવા માંડ્યા કે યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. પોતે જ વાત કરવા માંડ્યા 31મા શ્લોકમાં. જો ચાલીસમા શ્લોકમાં શું કહે છે કે કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે, અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળને પાપ દબાવી દે છે. જો કેટલી હદે વાત કરે છે. પણ પ્રશ્ન એ થાય કે અર્જુનજી પહેલી વાર આ લડાઈ લડવા ગયા હતા? ના, પહેલી વાર લડાઈ ના. એમની ઉંમર 87 યર્સની હતી. એમને આજ સુધી કેટલી લડાઈઓ, તમે જુઓ તો આજ સુધી અર્જુનજીએ કેટલી ઇતિહાસ વાંચો તો લડાઈ લડ્યા હતા. કુરુક્ષેત્રની લડાઈ પહેલા એ પોતે કેટલી લડાઈ લડ્યા હતા અને એમાં જીત્યા હતા. એ પોતે ક્ષત્રિય હતા. લડાઈ એ એમનું શું કહેવાય, અંગ હતું. લડવું એ એમનું અંગ હતું, રાઈટ? જે કે રસ રુચિના અંગ. તો પછી થયું શું? એક જ વસ્તુ થઈ કે અર્જુનજી દ્વંદ્વમાં ફસાઈ ગયા. મારે આજે થોડીક વાત દ્વંદ્વ ઉપર કરવી છે. દ્વંદ્વ ઉપર અગત્યની વાત છે. આખા ગમે તે તમે ધાર્મિક શાસ્ત્ર લો, સ્પિરિચ્યુઅલ શાસ્ત્ર, દરેક સ્પિરિચ્યુઅલ શાસ્ત્ર એક વાત કરશે, એનો સારનો સાર એક ઉપર લઈ જશે કે નિર્વાસનિક બનો. નિર્વાસનિક થવામાં આ જે ડ્યુઆલિટી છે, દ્વંદ્વ છે, દ્વંદ્વ ઓળખવા અગત્યના છે. એ સિવાય તમે નિર્વાસનિક ના થઈ શકો. ભગવાને ભગવદ્ ગીતામાં ડગલે ને પગલે દ્વંદ્વની વાતો કરી છે. આખું મનોવિજ્ઞાનનું આખું ચેપ્ટર છે આ રહ્યું. અને આપણા દ્વંદ્વો ક્યાં છે? જો અહીંયા મેં 7 મેઇન પોઈન્ટ આપેલા છે. ઘણી બધી વાતો છે પણ મેઇન પોઈન્ટ 7 આપ્યા છે કે દ્વંદ્વો અનેક લેયર મળેલા છે. આપણે પોતે પહેલા વિભાજિત છીએ. 7મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર ભગવાન એ જ વાત કરે છે કે તું પોતે પહેલો સમગ્ર બન, પછી સમગ્રને જો,
અને સમગ્રને પહેલા બનીએ નહીં ત્યાં સુધી સમગ્રને આપણે એક્સેપ્ટ ના કરી શકીએ. રાઈટ? એટલે આપણે પોતે વિભાજિત છીએ. બોડી, માઇન્ડ, જીવ, આપણી વેલ્યુ સિસ્ટમ અલગ અલગ છે. ચેક કરો, દરેકની વેલ્યુ સિસ્ટમ અલગ હશે. દરેકનો જેવી વેલ્યુ સિસ્ટમ હશે ને એવો તમે સ્ટેન્ડ પોઈન્ટ લેશો. હવે આપણે દ્વંદ્વ ઉપર ઊંડા ઉતરતા પહેલા સીધા અર્જુનજી ઉપર જઈએ કે અર્જુનજીને વેલ્યુ સિસ્ટમ ક્યાં હતી? આજે એ મહાન સુરવીર યોદ્ધા, એવું તે શું થયું મેદાનમાં કે એમને વિષાદ ઘેરી વળ્યો, શોક ઘેરી વળ્યો? તો એક જ વસ્તુ થઈ, આ દ્વંદ્વ આવ્યો. એમના મતે પોતાના સ્વજનો અને બીજા જે દુશ્મન છે, દુશ્મન સામે લડાય, પોતાના સ્વજનોને મારાય નહીં, એમની સામે ના લડાય. જો આ એમનો પોતાનો દ્વંદ્વ હતો, એના કારણે તો એમના શોક આવ્યો. હવે આ દ્વંદ્વથી પર કેવી રીતે થવું? અને આપણે બધાને, દરેકને અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્વંદ્વ સતાવતા હશે. દાખલા તરીકે કોઈ ગરીબ માણસ હોય, જનરલી ગરીબ માણસ હોય, એને સુખ દુઃખ, શરીરના સુખ દુઃખ ઉપર વધારે, અથવા સિચ્યુએશન જે ફેવરેબલ અને નોન ફેવરેબલ છે એની ઉપર વધારે ભાર હોય. પણ તમે જુઓ કેટલાક સત્તાવાળા હોય, જેને સત્તાનો રસ ચાખેલો હોય. રાઈટ? હવે સત્તાનો રસ એટલે ખાલી નરેન્દ્ર મોદી સાહેબ જેવા નહીં. ઘણા બધા તમે જુઓ તો ગામડે પણ પેલો શું કહેવાય, કુળનો મોભો હોય, એ પકડી લીધેલો હોય. આપણે ત્યાં દરેક ગામમાં દેખાય છે. કુળનો મોભો પકડી લીધેલો હોય અને એ બહારની ઇમેજ રાખવા માટે દુઃખી થાય, પણ એ છોડે નહીં. દુઃખી થાય પણ છોડે નહીં. અમારા એક મિત્ર છે, તો એમના દીકરી છે, એ બીજા એમના જ મિત્રના દીકરા સાથે બંને ઉંમર થઈ એટલે બંને એકબીજાને પસંદ કરતા હશે, તો મેરેજ કરી લીધા. હવે આ બે ભાઈબંધો બંને દુશ્મન થઈ ગયા અને પેલા જે દીકરીના મા બાપ છે એને દીકરી સાથેના સંબંધો કાપી નાખ્યા. કેમ? એક્સેપ્ટ નથી કરી શકતા. લો, વિચાર તો કરો. માણસ દુઃખી થાય છે, અંદરથી દુઃખી છે, પણ બહાર જો ઈગો નડે છે. જો માન અપમાન નડે છે. ખ્યાલ આવ્યો? મારું અપમાન થયું, પણ ક્યાં થયું? દેખાય છે? ક્યાંય નથી દેખાતું. વિચાર તો કરો. આખી જિંદગી એમાં જતી રહેશે. આખી જિંદગી એમાં જતી રહેશે. એટલે આપણે સૌથી પહેલી વસ્તુ જો જીવનમાં ચેક કરવી હોય તો તમે જ્યાં ઊભા હોય ત્યાંથી ચેક કરો કે તમને સૌથી વધુ નડે છે શું? તમારો ઈગો ક્યાં જઈને ઊભો રહેલો છે? તમે કોઈ ઘણા બધા આપણે કહીએ પણ વાણિયા બુદ્ધિ એમ, અથવા સ્વામિનારાયણ બુદ્ધિ અથવા વાણિયા બુદ્ધિ, ખબર નહીં. એવું કહેવાય કે એના માન હાથે લેવા દેવા ના હોય. કોક બોલી જાય તો ભલે બોલી જાય, પણ પૈસા હાથે લેવા દેવા હોય. એને પૈસા હાથે લેવા દેવા હોય. જે ક્ષત્રિય સ્વભાવનો હોય
એને પૈસાની જરૂર ના હોય, એને માનની જરૂર હોય. જો કેટલાક બ્રાહ્મણ સ્વભાવ હોય દાખલા, પણ ખરેખર બ્રાહ્મણ સ્વભાવ કેવો હોય? સાચો બ્રાહ્મણ સ્વભાવ એવો હોય કે એને વૈશ્ય જે વાણિયા છે પૈસાની જરૂર હોય તો એને પૈસા પર પાછળ ના પડેલો હોય. તો એને ક્ષત્રિય માફક એને માન પાછળ, માન તો એને હોય પણ એ લડાઈ પાછળ ના પડેલો હોય. ખ્યાલ આવે? એને માનતો હોય પણ એ કર્મ, જેમ ક્ષત્રિય અને વૈશ્ય કર્મમાં માને એમ પેલો કર્મમાં ના માને. એટલું એને મહારાજજી મહારાજજી કરો અને કોક થોડુંક આપે એનું પેટનું ચાલે, બહુ થઈ ગયું. એને બહુ કર્મમાં રસ ના હોય. જો ખેડૂત છે લોહીનું પાણી કરી નાખે. શું કરી નાખે? લોહીનું પાણી કરી નાખે. આજે લુહાર છે કે દરજી છે કે આ બધા જ હોય છે, લોહીનું પાણી કરી નાખે. એટલે દરેકને અલગ અલગ જગ્યાએ વેલ્યુ હોય. અને આ વસ્તુ જો આપણને સમજાય તો આપણે એની અંદર ઊંડા ઉતરી શકીએ કે ભાઈ મારે ક્યાં પ્રોબ્લેમ છે, અને પછી ત્યાંથી ઉકેલ આપણે લાવી શકીએ. આ જે દ્વંદ્વો છે, ડ્યુઆલિટી છે, આખું જગત ડ્યુઆલિટીથી બનેલું છે. અને જગતની એનર્જી છે ડ્યુઆલિટી. આપણે સિક્રેટ ઓફ લાઈફ 12મા અધ્યાયની જે સમરી છે એની અંદર ઘણી બધી વાત કરેલી છે, એટલે આપણે અત્યારે અહીંયા નહીં કરીએ. પણ આપણું અંગ કેવી રીતે ઓળખવું એ વાત આપણે આગળ કરીશું. અત્યારે પહેલી વસ્તુ જોઈએ કે અર્જુનજીને સગા અને નહીં સગા બેની વચ્ચે એમને ડ્યુઆલિટી હતી. એમના ત્યાં વેલ્યુ સિસ્ટમ સગા ઉપર વધારે હતી. એટલા માટે એમને વિષાદ ચડ્યો. અને ભગવાને પ્રશ્ન એ થાય કે જે માણસ શોકમાં છે, વિષાદમાં છે, એને સીધું સાંખ્ય જ્ઞાન એટલે હાઈએસ્ટ જ્ઞાન કહેવાય, શબ્દ જ્ઞાન કહેવાય, હાઈએસ્ટ શબ્દ જ્ઞાન કહેવાય. જો લાગી જાય ને તો કામ થઈ જાય. ભગવાને સીધું સાંખ્ય જ્ઞાન કેમ આપ્યું? કારણ કે અર્જુનજીની સ્થિતિ, દાખલા તરીકે ઘણીવાર આપણે ડોક્ટરના ત્યાં કોકને લઈ જઈએ અને બહુ ખરાબ હાલત હોય. મને અનુભવ છે 91માં મારા ફાધરને સ્ટ્રોક આવ્યો અને અંગ પકડાઈ ગયો. અમે એમને બાય ટ્રેન કટોસણથી કડી લઈ ગયા. કડીથી જેવા ટ્રેનથી ઉતર્યા, રિક્ષામાં બેસવા હતા ત્યાં પરિસ્થિતિ બગડી એમની. ત્યાં જે ડોક્ટર હતા એમને બતાવ્યું, એટલે એમણે એ વખતે હવે આપણને એ વખતે આપણે કઈ ડોક્ટરીમાં નથી, પણ એમના કહેવા પ્રમાણે એમણે એક હાઈએસ્ટ ઇન્જેક્શન આપ્યું કે ભાઈ આ થોડો ટાઈમ તમને સ્ટેબિલાઇઝ કરી દેશે. અત્યારે હાલ તમે અર્જન્ટલી કોઈ વ્હીકલ ભાડે કરી અને અમને સીધા અમદાવાદ મોટા ડોક્ટર જોડે લઈ જાઓ.
એટલે આપણે ત્યાં પણ મેડિકલમાં એ વસ્તુ છે કે જ્યારે કેસ બહુ સેન્સિટિવ હોય ત્યારે એને બહુ હાઈએસ્ટ ડોઝ આપવામાં આવે અને ભગવાને પણ એ સ્ટાઇલનો ઉપયોગ કર્યો. ભગવાને સીધો હાઈએસ્ટ ડોઝ આપ્યો. સાંખ્ય એટલે હાઈએસ્ટ ડોઝ. આપણે આપણું રસ રુચિ અંગ અને આપણી ક્વોલિફિકેશન વધાર્યા વગર જો આપણે સાંખ્યને પચાવવા જઈએ ને તો શું થાય? તો સાંખ્ય જેમ આપણી બુક છે ને, આપણી બુકની માફક આપણને સાંખ્યનું જ્ઞાન આપણે ગોખી કાઢીએ અને પછી આપણે એની વાતો કરી શકીએ. એટલે આપણે પંડિત બની જઈએ. શું થઈ ગઈએ? પંડિત બની જઈએ. અને પંડિત થવું એનો અર્થ શું થયો? શુષ્ક. સ્વામિનારાયણ ભગવાન એના માટે શુષ્ક વેદાંતિઓ શબ્દ વાપરતા. કારણ કે જે કોઈ જ્ઞાન માર્ગે છે ને અત્યારે હાલ અદ્વૈતના જ્ઞાન માર્ગે, અદ્વૈતનો જ્ઞાન માર્ગ સાચો છે, પરંતુ પહેલી ક્વોલિફિકેશન હોય તો એ ઉતરે, બાકી ના ઉતરે. કબીરજીની વાતો સાચી છે, પણ તમે એક હદે ક્વોલિફાઈડ થો તો તમને ગળે ઉતરશે, નહીં તો નહીં ઉતરે. એટલા માટે જ મેં અહીંયા શરૂઆત કરી કે આપણું રસ રુચિના અંગ ક્યાં છે. હવે આપણે જોતા હતા કે અર્જુનજીને જે ભગવાને સીધો હાઈએસ્ટ ડોઝ આપ્યો, કારણ કે બહુ મોટા આઘાતમાં હતા. બહુ મોટો આઘાત હતો ઇમોશનલી. અને આવો મોટો આઘાત હોય, એ આઘાતમાંથી માણસને બહાર કાઢવા માટે અલગ અલગ વસ્તુઓ કરવી પડે. અર્જુનજીને જે આઘાત હતો એમાં જો શબ્દ લાગી જાય તો કામ થઈ જાય. શબ્દ લાગી જાય તો કામ થઈ જાય. આપણે ત્યાં પ્રખ્યાત પેલું રાજા ગોપીચંદનું ભજન છે. એવા તો કેટલાય એક્ઝામ્પલ છે. જો એમાં શું હશે? શબ્દ લાગી ગયો અને ગોપીચંદ શું થઈ ગયા? સાધુ થઈ ગયા. આવા તો કેટલાય છે. જીસલ તોરણમાં જો શબ્દ લાગી ગયો, સમય સંજોગો અનુકૂળ હોય ને જો શબ્દ લાગી જાય તો 180 ડિગ્રી તમારો આખું ચેન્જ થઈ જાય. એટલે શબ્દમાં બહુ તાકાત છે. સાંખ્ય એટલે સિમ્પલ વસ્તુ, સંસારની નસવરતાનું જ્ઞાન. જો આ જ્ઞાનના શબ્દો અર્જુનજીને લાગી જાય તો અર્જુનજી તરત ઊભા થઈ જાય. કેટલાક એવી શંકાઓ કરે છે કે 742 શ્લોકની આવડી મોટી ભગવદ્ ગીતા એને કહેતા કેટલો ટાઈમ લાગ્યો હોય, અને એ વખત એટલો ટાઈમ હોય ખરો? તો એની પાછળની બધી અલગ બાબતો છે. પણ સિમ્પલ વસ્તુ કહું કે તમને એક એક્ઝામ્પલથી વાત કરી દઉં, તમને ખબર પડી જશે. હું અહીંયા બ્રિસ્બેનમાં બેઠો છું. અહીંથી મારે અમદાવાદ આપણું, બરાબર, અને ત્યાં પછી અમદાવાદ જિલ્લામાં મારું વતનનું ગામ, ત્યાં મારે પહોંચવું હોય અથવા મારા મધર અત્યારે વિજાપુર છે ત્યાં પહોંચવું હોય તો કેટલો ટાઈમ લાગે? આ દેશથી મારે જવું હોય અને હું કદાચ સાયકલ લઈને નીકળું તો કેટલાય દિવસો થાય. પગપાળા નીકળું તો કેટલાય દિવસો થાય. સાયકલ લઈને નીકળું તો કેટલાય દિવસો થાય. મોટર લઈને નીકળું તો કેટલાય દિવસો થાય. બાય વોટર જવું તોય કેટલાય દિવસો થાય. બાય એર જવું તોય 2 દિવસ થાય.
એર ને પછી આગળ જે કોઈ વ્હીકલ ઉપયોગ કરવાનો હોય તો અત્યારે હાલ મારા માઇન્ડથી પહોંચવું હોય તો કેટલો ટાઈમ લાગે? સેકન્ડ. 1 સેકન્ડમાં હું મારા મધર જ્યાં છે ત્યાં પહોંચી જાઉં, મારું વતનનું ગામ છે ત્યાં પહોંચી ગયું. એટલે યાદ રાખો કે ટાઈમ છે ને એ અલગ અલગ લેવલથી અલગ અલગ હોય. એટલે બે વ્યક્તિ અમુક ઝોન ઉપર ઉભેલા હોય અને એકબીજાની વાત કેવી હોય તેમાં કદાચ શબ્દની પણ જરૂર ના હોય. હવે આ જે લખી છે, લખનાર છે, એ લખનાર ઋષિ વેદવ્યાસ, એમને કેવી રીતે આ દેખાણી અને એમને લખી, બરાબર? અને એથી બીજું કે વેદવ્યાસ ઋષિના જે દેખાણો અને જે કહેવા માંગતા હતા એની સામે સંજયની દ્રષ્ટિ અને વેદવ્યાસની દ્રષ્ટિમાં પણ ભેદ છે. યાદ રાખજો, એ બંનેની દ્રષ્ટિમાં પણ ભેદ છે, સરખી દ્રષ્ટિ નથી. ભલે સંજયને એ દ્રષ્ટિ આપવામાં આવી હતી અને એ દ્રષ્ટિનો એમણે ઉપયોગ કર્યો, પણ ચેક કરો, જે વસ્તુ અર્જુનજીને થઈ એ જ વસ્તુ સંજયને થઈ. 11મા અધ્યાયમાં જ્યારે વિરાટ સ્વરૂપ અર્જુનજીને બતાવવામાં આવ્યું ત્યારે એ સહન ના કરી શક્યા અને ઇમોશનલ થઈ ગયા, તો વિરાટ સ્વરૂપ ત્યાં ઓગળી ગયું. એ જ રીતે સંજય જ્યારે દુર્યોધનનું મૃત્યુ થયું છેલ્લે, ત્યારે સંજય શોકમાં આવી ગયા અને એમની દ્રષ્ટિ ચાલી ગઈ. એટલે આ જે પરમ દ્રષ્ટિ છે એ તમે સમત્વમાં ના હો. જો અહીંયા આપણે સમત્વથી આખી ભગવદ્ ગીતા સમત્વ પર હોય. જ્યારે તમે સમત્વમાંથી ખસી જાઓ ત્યારે તમારી પ્રાપ્તિ જતી રહે. કહેવાનો અર્થ શું છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ સમત્વથી ખસી જાય તો એની ગમે એટલી મોટી હાઈએસ્ટ પ્રાપ્તિ હોય એ જતી રહે. અને સમત્વમાં કેવી રીતે પહોંચાય એ આપણે આગળ સમજીશું. અહીંયા ઇન્ટ્રોડક્શનમાં આપણે પૂરું કરીએ કે આખો જે બીજો અધ્યાય છે એ સાંખ્ય યોગ નામ આપવામાં આવેલું છે અને સાંખ્ય જ્ઞાન એમાં સમાયેલું છે. સાંખ્ય જ્ઞાન એટલા માટે કે ભગવાને જે મોટો આઘાત લાગેલો અર્જુનજીને, એમાંથી એમને ઊભા કરવાના હતા. અને માણસને જ્યારે મોટો આઘાત લાગ્યો હોય ત્યારે એને મોટો ડોઝ આપવામાં પડે, અને એના માટે જ ભગવાને પહેલો મોટો ડોઝ આપ્યો. અને આપણે આગળ જોઈશું કે ભગવાન જે અર્જુનજી શોકમાં હતા એમને ઊભો કરવા માટે કયો ડોઝ આપે છે, બરાબર? તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.